હિંમતનગરના કિન્નરે પણ ભાજપ સંગઠનમાં જોડવા માટે ઝંપલાવ્યું હતું। હિંમતનગર શહેર ભાજપ પ્રમુખ પદે નિયુક્ત થવા માટે પક્ષને ફોર્મ રજૂ કરી દાવેદારી કરી છે। કિન્નર સોનલ દે એ જિલ્લા કાર્યાલય ખાતે ફોર્મ જમા કરાવ્યું હતું। 1 કિલોથી વધુ સુવર્ણ ઘરેણાં પહેરતા સોનાવાળા માતાજીથી જાણીતા છે। ચૂંટણી પંચે પણ થર્ડ જેડર તરીકે સ્થાન આપ્યું હોય। ઈચ્છા થઈ છે કે રાજકારણમાં જોડાવું। દરેક ઘરે ઘરે ફરી સારા નરસા પ્રસંગે આશીર્વાદ આપવા જતા હોય। વ્યાપક લોક સંપર્ક ધરાવે છે। સોનલ દે લોકોના ઘરે ઘરે જતા પ્રાથમિક સમસ્યાઓથી અવગત હોય, નિવારવાની ઈચ્છા। સોનલ દેએ જણાવ્યું હતું કે હાલમાં ગ્રેજ્યુએશન કરી રહી છું અને શિક્ષિત હોય અને રાજકારણમાં રહીને સેવા કરવાની ઈચ્છા છે। જે ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। જય માતાજી। પાવૈયા સોનલ દે ચેતનાથી બોલું છું, હિંમતનગર, સાબરકાંઠાથી। અને આ ભાજપ પ્રમુખ પદનું જે ફોર્મ ભરવાનું હતું એ ફોર્મની મને ખબર પડી તો મેં એ જોયું તો પછી મેં ફોર્મ ભર્યું છે। 2 દિવસ પહેલાં ભાજપ કાર્યાલય જઈને ફોર્મ આપ્યું છે। અને કારણ એ કે અમે ફરીએ છીએ વસ્તીમાં, બધા ફરતા હોય તો અમે બધી ઘેર ઘેર જઈને ફરતા હોય એટલે બધાના પર્સનલ રિલેશન છે અમારા બધાના જોડે। સારી રીતે બધા પબ્લિક અમને પણ સારો સપોર્ટ કરે છે, સારી રીતે બોલાવે છે। પણ મને એક જોયું તો અમે ફરતા હોય એટલે ખબર પડી કે આ પબ્લિકની હું ડિમાન્ડ છે અને પબ્લિકનું કઈ રીતના એમની સમસ્યાઓ છું એ સમસ્યાઓ જોઈ તો મને એવો વિચાર આવ્યો કે આપણે પણ આ ભાજપમાં ફોર્મ ભરી અને પ્રમુખ પદે અને કંઈક કરીને આ લોકોની કોઈ સમસ્યાનું નિવારણ કરીએ તો બહુ સારું લાગે એમ। અમે જઈએ છીએ સમાજમાં અને પબ્લિકમાં તો સારા નરસા પ્રસંગમાં જઈએ તો જોઈએ એટલે એમ કે આ બધાની સમસ્યાઓ આવી હોય તો મેં ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે અને ભાજપ કાર્યાલયમાં જઈને આપ્યું છે તો બધાની સમસ્યાઓ દૂર થાય એટલા માટે મેં ફોર્મ ભર્યું છે।